નસવાડી તાલુકાના ચોરામલથી બોરિયાદ માર્ગની ખરાબ હાલત સામે ગ્રામજનોમાં ભારે રોષ। નસવાડી તાલુકાના ચોરામલથી બોરિયાદ જોડતા મુખ્ય માર્ગની હાલત છેલ્લા ઘણા સમયથી અત્યંત દયનીય બની ગઈ છે। માર્ગ પર સતત ભારે વાહનોની અવરજવર થવાને કારણે રોડ ખાડાથી ભરાઈ ગયો છે અને ધૂળનું પ્રમાણ પણ વધી ગયું છે, જેના કારણે વાહનચાલકો સાથે સાથે પગપાળા ચાલનારાઓને પણ ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। સ્થાનિક ગ્રામજનો જણાવે છે કે દરરોજ અનેક ટ્રક અને ટ્રેક્ટર ગામમાંથી પસાર થાય છે, જેના કારણે ગામમાં શાંતિ અને સુરક્ષા ખોરવાઈ રહી છે। બાળકો અને વૃદ્ધોને રસ્તો પાર કરવો મુશ્કેલ બની ગયો છે અને અકસ્માતોની ઘટનાઓ પણ નોંધાઈ રહી છે। ગ્રામજનોએ સંબંધિત તંત્ર અને સરકારને તાત્કાલિક ધોરણે રોડનું સમારકામ કરવા તથા ભારે વાહન પરિવહન પર નિયંત્રણ લાવવાની માંગ ઉઠાવી છે। તેમનું કહેવું છે કે જો સમયસર પગલાં લેવામાં નહીં આવે તો આરોગ્ય, રોજગાર અને સુરક્ષા ત્રણેય પર ખતરો ઊભો થશે। રિપોર્ટર ચિરાગ ગુપ્તા। ચોરામલથી બોરિયાદ ગ્રામ્ય રસ્તો છે, લોકલ રસ્તો છે। 12 ચક્કાની ગાડીઓ, મોટી મોટી ટ્રકો અહીંથી છરકી રહેલી છે અને રોડની હાલત બગાડી નાખી છે। અને જ્યારે અમે ડ્રાઈવરો સાથે અમે શાંતિપૂર્વક વાત કરી રહ્યા છે તો ડ્રાઈવરો અમારી કને અભદ્ર વ્યવહારની અંદર વાત કરી રહ્યા છે। જેવું તોડવું હોય તો તોડી લેજો, જે કરવું હોય તો કરી લેજો, અમારું કંઈ તૂટે નહીં, આ રીતના શબ્દ વર્ણન કરે છે। 2 થી 3 એક્સિડન્ટની અંદર અમે ગાડી ઉચકી રહ્યા છે, પણ હજુ તક આ ટ્રકોની એ નથી, તેનું કોઈ સંચાલક એનું કામ લેતું નથી અને એને કોઈ રોકવાવાળું છે નથી। શું નામ? મારું નામ દિવાન ઇનાયત।